નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો આપણો વિષય જે છે તે છે મહેંદી। મહેંદી જેને 16 શણગારનો એક ભાગ માનવામાં આવે છે। નવી નવેલી દુલ્હન હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય કે કોઈ પણ એવો સારો દિવસ હોય, તહેવાર હોય ત્યારે નવ શણગારમાં મહેંદીનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને સ્ત્રીઓ નિત નવી ડિઝાઇનો પોતાના હાથ ઉપર બનાવે છે અને પોતાના સુશોભનમાં વધારો કરે છે। પરંતુ સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો મહેંદીનું મહત્વ સમજીએ તો મહેંદી જે છે તેને શુક્ર સંબંધિત માનવામાં આવે છે અને તેની જે શીતળતા છે તેને ચંદ્ર સંબંધિત માનવામાં આવે છે। જ્યારે ચંદ્ર અને શુક્ર બંનેનો મિલન થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં સુંદરતા વધે છે, શુક્ર સંબંધિત સમસ્યા અંત આવે છે। માટે મહેંદીને શુક્ર સંબંધિત અને ચંદ્ર સંબંધિત માનવામાં આવે છે। તો જ્યારે મહાકાળી માતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અસુરોનો અંત આણ્યો હતો ત્યારે માતા લોહીથી લથપથ રક્તથી ભીંજાયેલા બની ગયા હતા અને તેમના આ રૌદ્ર સ્વરૂપ અને રક્તથી ભીંજાયેલા સ્વરૂપથી દેવો ભયાવહ થઈ ગયા હતા। ત્યારબાદ તેઓ શિવજી પાસે પહોંચે છે અને શિવજીને આવાહન કરે છે। તેઓ કહે છે કે માતાજી પાર્વતીજીનું અમારે સૌમ્ય સ્વરૂપના દર્શન કરવા છે। મહાકાળી માતાના રૌદ્ર સ્વરૂપથી અમે ખૂબ જ ભયાવહ બની ગયા છે, ખૂબ જ ડરી ગયા છે। ત્યારે માતા મહાકાળીના આદેશથી શિવજી જે છે તે સુરસુંદરી ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ સુરસુંદરી મહાકાળી માતાના તન ઉપર છવાઈ જાય છે અને જે પણ તેમને ઈજાઓ પહોંચી હોય છે તેમાં તે શીતળતા પ્રદાન કરે છે અને ત્યારબાદ મહાકાળી માતા જે છે તે થોડા સૌમ્ય બને છે। તો તે માટે એવું કહેવાય છે કે માતાજીને મહેંદી ખૂબ જ પસંદ છે। માતાજીના જે 16 શણગાર છે તેમાં પણ મહેંદીનો અવશ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે। સુહાગનોની જે નિશાની છે તેમાં પણ મહેંદીને અવશ્ય રૂપે મૂકવામાં આવે છે અને ત્યારબાદ એવું કહેવાય છે કે જે પણ દુલ્હન છે, જે સ્ત્રીનો 16 શણગાર છે તે મહેંદી વગર અધૂરો છે। માટે 16 શણગાર સ્વરૂપે પણ મહેંદીને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે પહેલાંના જમાનાના જે લોકો હતા તેમના દરેક ઘરમાં આજુબાજુ ઘરના આંગણામાં પણ મહેંદીનો છોડ જે છે તે ઉગેલો જોવા મળતો હતો। મહેંદી શીતળતા આપે છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ જ્યારે પણ કોઈ પણ સ્કિનની એટલે કે ચામડીને લગતી કોઈ તકલીફો થતી હોય, જેમાં કોઈ ખંજવાળ આવતી હોય, ચામડી લાલાશ પડી ગઈ છે, નાની મોટી ઈજાઓ થઈ છે, ત્યારે સરળતાથી આ મહેંદીના જે પાન જે છે તેનો લેપ બનાવીને તે ઈજા ઉપર લગાડવાથી શીતળતા મળતી હતી અને તેમાં રૂજ આવતી હતી। ખાસ કરીને એવું કહેવાય કે આપણે દુલ્હા દુલ્હનને કેમ મહેંદી લગાવીએ છીએ તો લગ્ન પ્રસંગમાં જ્યારે મહેમાનોથી ઘર ભરાઈ જાય છે, બહુ બધા કામો એક પછી એક જ્યારે લગ્નવાળા ઘરમાં આવી પડતા હોય છે ત્યારે જે દુલ્હન છે તેને મહેંદી મૂકવાથી તેને 2-3 કલાકનો આરામ મળે છે। એટલે કે તેનો જે સ્ટ્રેસ છે, તેની જે ચિંતા છે તે પણ દૂર થાય છે અને મહેંદી લગાવવાથી તેનું જે તણાવ છે તે દૂર થાય છે, તેને ઠંડક મળે છે, તેને શીતળતા મળે છે, જેથી કરીને જે કોઈ પણ પ્રકારની ચિંતા, ભય કે તણાવ જો તે ફીલ કરતી હોય, તેના મનમાં એવો કોઈ ડર હોય તો પણ તે થોડો સમય મહેંદી મૂકવાથી તેને રાહત મળે છે। ઘરનો જે દુલ્હો, જે બનેલો જે છોકરો હોય છે તેના પણ પગના તળિયે અને હાથમાં તેને મહેંદી લગાવવાનું પહેલેથી પ્રચલિત છે। માટે પણ જ્યોતિષશાસ્ત્રમાં અને આયુર્વેદિક દ્રષ્ટિએ બંને રીતે મહેંદીનો ઉપયોગ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે। શુભ પ્રસંગોમાં અને વાર તહેવારોમાં મહેંદી અચૂકથી લગાવાય છે કારણ કે મહેંદીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેને સુહાગનોની નિશાની માનવામાં આવે છે। માટે દરેક સુહાગન સ્ત્રીએ મહેંદીવાળા હાથ રાખેલા હોય તો તેના પતિની આયુમાં પણ વધારો થાય છે। ખાસ કરીને મહેંદીના રંગ સાથે પણ ઘણી માન્યતાઓ રહેલી છે કે મહેંદીનો રંગ જો વધારે ઘેરો આવશે તો તેનો પતિ તેને વધારે પ્રેમ કરતો હશે, તેને સાસરિયામાં વધારે પ્રેમ મળતો હોય છે। તો તે માટે પણ મહેંદીનો રંગ જે છે, કારણ કે તે પીળા રંગનો, નારંગી રંગનો અને લાલ રંગનો હોય છે, જેને આપણે મંગળ અને ગુરુ સાથે સંબોધીએ છીએ। ગુરુ જે છે તે તમારા જીવનમાં અને ખાસ કરીને લગ્ન જીવનમાં તમને ઉચ્ચ સુખ પ્રાપ્ત કરાવે છે અને મંગળ જે છે તે તમારા જીવનમાં, તમારા કોઈ પણ એવા માંગલિક કાર્યોમાં ખૂબ જ સારી રીતે તમારા પાર પડે તેનું પણ પ્રતીક માનવામાં આવે છે। સાથે સાથે મંગળ તમને ઉર્જા પણ આપે છે। માટે મહેંદીના તે રંગને ઉર્જા સાથે અને ગુરુ એટલે કે તેના સુખ સાથે પણ સંબોધવામાં આવે
છે. મહેંદી જે છે તેને એક નવ શૃંગાર માનવામાં આવે છે, માટે તમે માતાજીને અથવા નાની નાની દીકરીઓને, કોઈ પણ સુહાગન સ્ત્રીઓને તમે જો મહેંદી ગિફ્ટ સ્વરૂપે, ભેટ સ્વરૂપે તમે તેમને આપો છો તો પણ તમારા લગ્ન સંબંધિત જો કોઈ પણ સમસ્યા તમારા જીવનમાં આવતી હોય તો તે દૂર થાય છે અને ઝડપથી તમારા લગ્ન થાય છે, લગ્નની રૂકાવટો દૂર થાય છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ પ્રેમ વધે છે. તો જે રીતે મેં તમને જણાવ્યું કે મહેંદીનો ઉપયોગ આયુર્વેદિકની દ્રષ્ટિએ અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો અને લાભદાયી છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.